મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળી રહી છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ એલપીજી ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેની સીધી અસર હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. હાલ કોમર્શિયલ ગેસની ગંભીર અછત ઊભી થઈ છે. ગેસનો પુરવઠો ખોરવાતા હોટેલો, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય પર સીધી અસર પડી છે. ઘણા વેપારીઓને રોજિંદો વ્યવહાર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી જ ગેસ મળી નથી રહ્યો. પરિણામે ગેસ પ્લાન્ટ બહાર ડિસ્ટ્રીબ્યુટરની ગાડીઓની પણ લાંબી કતાર જોવા મળી રહી છે. શું છે સ્થિતિ તે જોઈએ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. ગુજરાતમાં પણ એલપીજી ગેસ સપ્લાય ચેઇન પર માઠી અસર પડી રહી છે. રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ચિંતા ઊભી થઈ છે. રાજ્યમાં શું સ્થિતિ છે અને લોકો શું કહી રહ્યા છે તે જાણીએ. સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો છે. એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત ઊભી થઈ છે. સુરતના 67 કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને ગેસનો જથ્થો નથી મળી રહ્યો. રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે પણ ગેસનો પૂરતો જથ્થો નથી. તમામ ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અત્યારે સુરત ખાતે ટોટલી ડિસ્ટ્રીબ્યુટર 67 તેમને ટોટલી અત્યારે પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ છે. એક પણ સિંગલ બોટલ મળતી નથી અને છેલ્લા 2 દિવસથી તો એક બોટલ મળતી નથી અને એને લીધે તકલીફ ઊભી થાય છે. તકલીફ ઘણી ઊભી થાય છે અને આજે સ્કૂલ કેન્ટીન છે, કોલેજ કેન્ટીન છે, હોસ્પિટલ છે, એ દરેકમાં અત્યારે લગ્નશાળા છે, તેમાં પણ અમે સપ્લાય નહીં કરી શકતા. ઉવાપો વધારે છે અને તકલીફ ઘણી છે. હોટલ ઉદ્યોગો બંધ થઈ જશે, લૂમ્સ બંધ થઈ જશે, મિલો બંધ થઈ જશે આના કારણથી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને તેની સીધી અસર હવે ખનિજ પદાર્થો પર પડી રહી છે અને સુરત સહિત ગુજરાતમાં અને ભારત દેશમાં આવતા જે એલપીજી ગેસ છે તેની પર તેની સીધી અસર થતા તેની શોર્ટેજ વર્તાવા લાગી છે. અત્યારે સુરતમાં જો વાત કરવામાં આવે તો સુરતમાં 3 મોટી કંપનીઓ જે છે, જેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે એચપી ગેસ, ભારત ગેસ અને ઇન્ડિયન ગેસ, આ 3 મોટી કંપનીઓ જે છે તે જે સમગ્ર શહેરને એલપીજી ગેસ સપ્લાય પૂરો પાડે છે. પરંતુ આ જ એલપીજી ગેસ સપ્લાય પૂરી પાડનારી આ મોટી જે કંપનીઓ, જે 3 મોટી કંપનીઓ આવી છે, ત્યાં એલપીજીના ગેસની મોટી અછત સર્જાઈ છે. પાર્કિંગમાં પણ આ તમામ ગાડીઓ છેલ્લા 2-3 દિવસથી એક જ જગ્યાએ રહેતી જોવા મળી રહી છે. તો કેટલીક હવે તો રોડ ઉપર પણ ગાડીઓ જે છે તે પાર્કિંગ થવા લાગી છે. રાહ જોઈ રહ્યા છે કે તેઓને જ્યાંથી સ્ટોક આપવાનું શરૂ થાય, સપ્લાય આપવાનું શરૂ થાય કે તાત્કાલિક તેઓને આ સપ્લાયમાં ઝડપથી નંબર લાગે અને તેઓની આ જે બોટલો જે છે તે ઝડપથી ભરી શકાય. પરંતુ છેલ્લા 2 દિવસથી માત્ર વાટ જોવાઈ રહી છે. જે કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર જે છે તે નથી ભરી આપવામાં આવી રહ્યો, નથી ભારત જે ગેસ છે ત્યાંથી ભરી આપવામાં આવ્યો, એચપી હિન્દુસ્તાનમાંથી જે હિન્દુસ્તાન ગેસ છે તે પણ નથી ભરી આપતા, કે નથી ઇન્ડિયન જે ગેસ છે તે તમામ મોટી 3 કંપની છે તેમણે કોમર્શિયલ ગેસ પર રોક લગાવી દીધી છે. ઉપરથી આદેશ આવ્યા બાદ કરી આપવામાં આવશે તેવા જવાબ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવી રહ્યા છે. અને આ પ્રકારના જવાબને કારણે જે નાના રેસ્ટોરન્ટો છે અને લૂમ્સ સહિતના મિલોમાં જે આ કોમર્શિયલ ગેસ વપરાય છે ત્યાં સપ્લાય ઠપ થઈ જતા તેઓની સ્થિતિ પણ કફોડી બની ચૂકી છે. વડોદરામાં પણ કોમર્શિયલ ગેસની અછત જોવા મળી છે. શહેરના 36 ગોડાઉનમાં ગેસ સિલિન્ડર નથી. કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થતા હોટેલ, કેટરર્સ, ફરસાણના વેપારીને અસર પહોંચી છે. એટલું જ નહીં, હોટેલ, રેસ્ટોરન્ટ્સને ધંધો ચલાવવા માટે પણ પૂરતો ગેસ નથી મળી રહ્યો. સાંભળીએ વડોદરાના લોકોનું શું કહેવું છે. ગ્રાહક તરીકે આપણે સરકારને સપોર્ટ આપવો જોઈએ, કારણ કે આ આપણા હાથની વાત નથી કે આપણી સરકારના હાથની પણ વાત નથી. હવે ઓપેક કન્ટ્રીઝ જે છે કે જે ઓઇલ પ્રોડ્યુસ કરે છે ત્યાં લડાઈ ચાલે છે, તો સ્વાભાવિક છે. છતાંય પેટ્રોલની અંદર આપણે જે 15 દિવસનું વેઇટિંગ જે સ્ટોકની મેન્ટેનન્સ ગવર્મેન્ટ રાખતી હતી એની જગ્યાએ આજે 70 દિવસનો સ્ટોક છે. એટલે 70 દિવસ સુધી પેટ્રોલ ડીઝલમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી.
એલપીજી છે એ પહેલેથી આપણે તકલીફ છે. વડોદરામાં અત્યારે ટોટલ 36 અમારી એજન્સીઓ છે. એમાં છેલ્લા 3 દિવસથી ટોટલ કોમર્શિયલ ગેસ આપવાનો કંપનીએ બંધ કર્યો છે. બંધ કરવાનું કારણ એ છે કે જે ગેસ આપણી જોડે છે એ ગેસ ઘરેલું ઉત્પાદનમાં આપીને લોકોના ચૂલા સળગે એના માટે સરકાર અત્યારે કોમર્શિયલ બંધ કરીને ઘરના લોકોને સિલિન્ડર આપી રહ્યા છે. અમારે રોજના 60-70 જેવા સિલિન્ડર વેચાતા હતા પણ અત્યારે ટોટલ બંધ છે. રાજ્યમાં ગેસના પુરવઠાની અછતના અહેવાલો બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે રાંધણ ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેરોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે. જો કે ગેસ પુરવઠાની અછતને લઈને અનેક અફવાઓ પણ વહેતી થઈ છે, જેને લઈને લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, જેથી સરકાર પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી રહી છે. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરા, વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.